કોઈ વરદાન દે શંભુરાવની મારી દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર દાસ જાની મારી સગન સો હિત દે કુટુંબ સો પ્રીત દે જંગમાં જીત દે માં ભવાની જંગમાં જીત દે માં ભવાની જય જય લાલ કેજી ઢૂકી ગયા દે વજય મારા ફરીથી પ્રગટાવવા દૂષણ તજોને દેવ થાવો સ્નેહથી સમજાવતી મઢડાઈ વાલી માતું હોનલ રહેમ નજરું રાખતી માં રહેમ નજરું રાખતી તો દુઆ સંદજી કરું છું મારે વાતું કરવી છે પણ ભગવતી ખોડિયાર છે કેવી એક છંદમાં કીધું પોતાના ભાઈને જેથી સરપડસ થાય અને કહેવામાં આવ્યું કે સૂર્ય ઉદય અને અસ્ત થાય એ પહેલા જો પાતાળમાંથી કોઈ અમૃતનો કૂપો લઈ આવે ને તમારા ભાઈને પાય ને તો જીવે તેથી ભગવતી ખોડિયાર પાતાળમાં ઉતરી પોતાના ભાઈને જીવાડવા માટે અને શું કીધું આ છંદમાં સાંભળજો હવે પાવણ તું ભક્તિ જય જય ખોડિયાર જય ખોડિયાર મન રોગ મટાવણ શોક સમાવણ જોગ દીપાવણ તું જબરી કુળ તારણ કાજ સુધારણ કારણ ખોડલ ચારણ દેવ ખરી મારી ખોડલ ચારણ દેવ ખરી પૈસા રહેવા દે માલ હે તો મોહબ્બત હે યાર આ દુનિયામાં બાપુ પૈસા નથી તો કાંઈ છે જ નહીં ભલે બહુ જાજી ડિગ્રીઓ લીધેલા વાતો કરે રૂપિયા એકચ્યુઅલી હાથનો મેલ છે તો લઈ આવવાનો ઓડી મેલ ઉખાડીને યા ડીપી ભરવું પડે ને લોન મંજૂર કરાવવી પડે એ તો રોકડા હોય તો બરાબર છે બાકી એમ રૂપિયા હાથનો મેલ નથી હું ઘણી વાર દાખલો દઉં છું આજે કહી દઉં કાજીની કૂતરી મરી ગઈ ગામમાં આખું ગામ ખરખરો કરવા આવ્યું કાજી બહુ પૈસા વાળો હતો હું ગાંડો નથી થઈ ગયો પ્રોગ્રામે બોલ્યા કરું ડાયરો માલ હે તો મોહબ્બત હે એટલે કાજીને અન્ય આખું ગામ આવ્યું વિક્રમભાઈ સની તારી જેવો પૈસા વાળો હતો યાર અને એ આખું ગામ ખરખરો કરવા આવ્યું એટલે બધાએ ખરખરો કરવા આવ્યા કે સનીભાઈ કીધું આવીને કે કાજીભાઈ એકચ્યુઅલી તમારી કૂતરીને ઘડીકમાં નખમાં રોગ નતો એટલે કાજીએ કીધું કે હા તો ભાઈ આવ્યા એને જવાનું આખું ગામ 10 જણાનું ટોળું આવે બારું વ્યુ જાય વિક્રમભાઈ બીજા 10 જણા આવ્યા ગામમાંથી એ કે કાજીભાઈ એકચ્યુઅલી તમારી કૂતરીને કઈ નખમાં રોગ નતો હજી અમે કાલે જ જોઈતી તમારા ફળિયામાં બધાએ ખરખરો કરવા આવે એટલે રૂપિયા હતા કાજીને દુનિયા હારું લગાડવા આવે એટલે બધાએ આખું ગામ વારા ફરતી આવીને ખરખરો કરી ગયા બાપુ પણ કાજી વયો ગયો કાજી મરી ગયો તેથી શમશાનમાં કાગડા ઉડતા કોઈ ન મળે કોઈ કીધું હવે કેમ કોઈ જાતું નથી એ કે હવે હારું લગાડવું કોને પૈસા વાળો જ વયો ગયો આ તો કૂતરી મરી ગઈ દુનિયા હારું લગાડવા જાય એ આ દુનિયા છે યાર એટલે પૈસા રાખજો બચાવજો ને કમાવી લેજો આ રૂપિયા હાથનો મેલ નથી એ તો જેની આગળ બાપ દાદાની પેઢીઓનો હાથમાં સીધું આવી ગયું ને એને મેલ લાગે
જેને પરસેવા પાડી લીધા હોય ને પૂછો તો ખબર પડે કેટલી મહેનત કરવી પડે છે, કંઈક પ્રાપ્ત કરવા માટે કેટલી સ્ટ્રગલ કરવી પડે છે. એ તો કોઈ યુવાનો જે આપણા રોલ મોડેલો એને પૂછો તો ખબર પડે. અને મહેનત કર્યા વગર દુનિયામાં કાંઈ નથી. હરામનું લેવાની કોઈ દી આશા રાખતા નહીં. હરામનું કોઈને નથી પચ્યું, આપણને થોડું પચવાનું છે યાર. આ તો નીતિ એક ધર્મ છે. જેને ઈમાનદારીથી કામ કર્યું છે, મહેનત કરી છે, એના ભગવાન એક નહીં બાપુ 10 દરવાજા ખોલે. વિશ્વાસ હોય, શ્રદ્ધાના વિષયમાં કોઈ દી પુરાવાની જરૂર ન હોય. એવો જયારે માહોલ છે, આનંદ કરવા મળ્યા છીએ, ત્યારે મને યાદ આવ્યા હાલાજી તારા હાથ વખાણું, એ પટી તારા પગના વખાણું. હાલાજી તારા હાથ વખાણું, એ પટી તારા પગના વખાણું. હાલાજી તારા હાથ વખાણું, એ પટી તારા પગના વખાણું. હાલાજી તારા હાથ વખાણું, એ પટી તારા પગના વખાણું. સૂર્ય સુપે લઈ બાદલ સાયો, એ રણે ચડ્યો રાજપૂત સુપે લઈ દાતા સુપે ઘેર માંગન આયો. આઈ જન જન નારી નૈન સુપે નહીં, પ્રીત સુપે નહીં પીઠ દિખાયો. કવિ ગાંગ કહે સુન સાયક બરિયા કર્મ સુપે નહીં, બબુતા લગાયો કર્મ સુપે નહીં, બબુતા લગાયો કર્મ સુપે નહીં, બબુતા લગાયો. સારું સારું પારું સાધારી અમારું તારું એનું સારું તારું તારું હારું તારું મહેલ કરે, હર સૂર્ય વારિયા સારી અતિ મન હર ભર ભર ઉર્યતિ હર ખબરે ખબરે. નીર ખતનાર પ્રવાણ પ્રવાણ નીર જાલ યદ નિકાટ મુકુટ શિર સવારન મે સવારન મે. ગણ રાવ પર ફરાર પરાર પદ ઘર રંગ પર સુંદીર શ્યામ રમે મારો રંગ પર સુંદીર, શ્યામ રમે મારો રંગ પર સુંદીર. એ મોજ મારે હું ભાઈ મોજ મારે હું, આમાં મોજ મારે હું રે બાપુ. હવે મોજ મારે હું ભાઈ મોજ મારે હું. પૈસા હોય કે ન હોય આનંદ કરી લેજો. દુનિયામાં કેદી આ શ્વાસ બોલું ત્યારે ઓછી કરું, કેદી આ શ્વાસ પૂરા થઈ જવાના ખબર નથી. શું કહે છે દાન અલગારી બાપુ? આ મોજ મારે હું ભાઈ મોજ મારે હું, મોજ મારે હું રે એ અગમય ગોચાર લાખ ધણીની. આ ઈ અલગ ધણી, ઈ રામદેવજી મહારાજના ખોળે આપણે બેઠા છીએ. આ અગમય ગોચાર લાખ ધણીની ખોજ મારે હું રે. હવે મોજ મારે હું ભાઈ મોજ મારે હું. બાપુ આની એક કડી બહુ સાંભળવા જેવી છે. એક ગામડાની દીકરી પરણીને સાસરે જાય, ભરત બાપુ એને ભાઈ નહીં એટલે ગામમાં કોઈને જીભનો માનેલો ભાઈ બનાવ્યો.
કે ભાઈ મને રાખડી બાંધ, મારા હગો ભાઈ નથી એટલે ગામમાં ભાઈ બનાવ્યો. ઈ બેન એને રાખડી બાંધે એમ થતા વર્ષો વ્યા ગયા. અને પછી તકલીફ પડી બેનને અને ખબર પડી ડોક્ટરે રજા આપી દીધી, મારાથી જાજુ જીવાશે નહીં. એટલે ગામમાં જીભનો માનેલો બાપુ ભાઈ હતો ને એને બોલાવીને એટલું કીધું કે ભાઈ વહી જાવ મરી જાવ, મને અગ્નિ સંસ્કાર આપે ને ત્યારે જોજે હું હળગી જઈશ, મારું શરીર હળગી જવાનું પણ મારું કાળજું કોઈ દી નહીં હળગે. એટલે ભરત બાપુ ઓલી ભાઈએ કીધું કે બેન આવું શું કામ બોલસ, ભલે તારો હગો ભાઈ નો હોય, હું તો તારો ભાઈ છું ને, તું આવું બોલમાં, તારા માટે બધું કરવા તૈયાર છું બેન, આવા વેણ કાઢમાં. એટલે કીધું જોજે તું મારું અગ્નિ સંસ્કાર આપે ત્યારે મારું આખું શરીર હળગી જાય પણ મારું કાળજું નહીં હળગે. કે શું કામ? કે પરણીને આવીને તેદુથી મને નભાઈ કઈ કઈ એટલા મારા હાહરિયાએ મેણા માર્યા છે, મારું કાળજું તો જીવતા હળગાવી દીધું. એટલે દાન અલગારિયામાં કહે છે દાભી કે લાય લાગે આમાં તો જ બળે નહીં, એવા કાળજા કીધા રે આ લાય લાગે આમાં તો જ બળે નહીં, એવા કાળજા કીધા રે આ દરિયો ખારો પાસો વીરડો મીઠો, એવા દાખલા દીધા રે આ જીવન નથી જંજાલ જીવન છે, આ જીવન નથી એ જંજાલ જીવન છે, જીવવા જેવું રે મોજ મારે હું ભાઈ મોજ મારે હું રે. આવી જયારે આ માહોલમાં આપણે બાપુ મળ્યા છીએ લોક સાહિત્યની પરંપરાની વાતો કરવા માટે, ત્યારે એક નાનો પ્રસંગ મને વિક્રમભાઈ અહીંથી યાદ આવે. અલગ ધણી છે ભગવાન રામદેવજી મહારાજ છે આયા, જેને જેને પોતાના ભાવથી ભગવાનને ભજ્યા છે, નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, હરજી ભાટી હોય, જે પણ લઈ લો તમે ઇતિહાસ વાંચી લ્યો તો ન્યાયના ભગવાન પરચા પૂરવા આવ્યો છે. નરસિંહ મહેતા જુનાગઢમાં જાવ તો એક વાર ને 52 વખત ભગવાન આવ્યા છે. અરે ઈ વાત જવા દો, મીરાબાઈના ઝેરના ઘૂંટણા પીવાય મારો ભગવાન આવ્યો છે, પણ વિશ્વાસ હોય તો આવે. શ્રદ્ધાના વિષયમાં કોઈ દી પુરાવાની જરૂર ન હોય, ભરોસો હોય તો ભગવાન આવે. ભરત બાપુ મીરાના ઝેર ભગવાને પીધા છે અને કોલમાં ભગતને પગ નતા, તેથી દ્વારકા વાળાએ તો દેવળ ફેરવીને દર્શન દીધા છે. એથી આગળ આલો ને તો બોડાણાના ગાડે બેહી અને ભગવાન દ્વારકાધીશ આ ડાકોરના પાદરમાં આવ્યો છે. આ ભગવાન છે એટલે કીધું છે આ સંતો બેઠા એટલે આવે તારા ગજ હેઠા મેલી. આ કાપડ માપવાના તાકા નથી, તમે ભગવાનની આગળ બુદ્ધિ વાપરો છો. મંદિરમાં જાઓ કે માતાજીના મઢમાં જાઓ તો તમારી બુદ્ધિ સીમાડે મૂકજો. શું કામ? આ કાપડના તાકા માપવાના ગજ નથી, આવ તારા ગજ હેઠા મેલી, વજન મેલીને તું વરવા. અરે નવલખ તારા નીચે બેઠો, હવે કયા તુમડે તરવા. 14 ભુવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે, આ વજન કરે હારે મનવા ભજન કરે જીતે. ભરત બાપુ જેને ભજન કર્યા છે ને બધા જીતી ગયા છે આયા, અને આપણે એના જ દાખલા દેવી. હવે સાંભળજો સમજદાર છો. એટલે રામે લક્ષ્મણને કીધું કે લક્ષ્મણ જેના જીવનમાં આદર્શ ન હોય, જેના જીવનમાં વિવેક ન હોય, એ જીવતર છે ને એની કોઈ કિંમત ન હોય. આદર્શ વગરનું જીવન વ્યર્થ હોય. એટલે લક્ષ્મણે રામને કીધું, રામ તો મોટા ભાઈ હતા એટલે રામને કીધું કે ભાઈ સાંભળી લ્યો, તમે એમ કહો છો જેના જીવનમાં આદર્શ ન હોય એ જીવન વ્યર્થ ગણાય, પણ આદર્શ રાખવામાં આખું જીવન વ્યર્થ બની જાય, એનું શું કરવાનું? ત્યારે રામે લક્ષ્મણને વળતો જવાબ આપ્યો. સંતોની હાજરી છે એટલે સાહિત્યની વાતો કરું છું. શું જવાબ આપ્યો સાંભળજો. કે લક્ષ્મણ જેને આદર્શ રાખવામાં, વિવેક રાખવામાં પોતાના જીવન વ્યર્થ કરી નાખ્યા, પૂરા કરી દીધા, એ વ્યર્થ બની ગયેલા જીવન આવનારી પેઢી માટે આદર્શ પાત્રો બની ગયા છે. દાખલા તો મીરાબાઈ ના દેવાય, દાખલા તો જોગીદાસ ખુમાણ ના દેવાય, દાખલા તો આયા એક એક મર્દ ના દેવાય, ભક્તો ના દેવાય. આજે નરસિંહ મહેતાને યાદ કરી, આજે મીરાબાઈને યાદ કરી, આજે આપણે લાલબાપુને યાદ કરી, આવા સંતોને યાદ કરી. શું કામ? કે જેને પોતાના આદર્શ રાખવામાં જીવનને વ્યર્થ કરી નાખ્યા, એ આવનારી પેઢીના આદર્શ પાત્રો બની ગયા છે. હજી શિવાજીનું આલોડું આપણે ગાય છે બાપુ, વર્ષો વી ગયા, 50 વર્ષથી આલોડું 100 વર્ષથી ગવાતું આવે છે. શું કામ? કે જીજાબાઈ દીકરાને જન્મ આપીને એટલું કીધું તું, બેટા આ દુનિયાની બધી જનેતા પોતાના બાળકને હુવારવા માટે હાલડા ગાય, ઓલું લોલું કરીને કે બાળકને તું હુઈ જા, પણ હું તો તને જગાડું છું. શું કામ? કે ઔરંગઝેબની સલ્તનત છે અને હિન્દુના મોઢામાં ગાયનું માઉસ આપી અને મુસ્લિમ ધર્મ અપનાવવાની જયારે વાત કરે છે ત્યારે સિવા હિન્દુ ધર્મને તારે જીવંત રાખવાનો છે. આવા એકની ઘણા હાલડા ગવાણા છે અહીંથી. પણ મારે જે તમને વાત કરવી છે એ ઘણી વખત હું વાત કરતો હોઉં છું કે દુઃખ તો સીતા ઉપર પડેલું. રામાયણ ક્યારેક વાંચી લેજો આમાંથી. ઋષિ વિશ્વામિત્રે જેના જોયેલા સઘળા જોશી, સીતાએ સંતો જીવનમાં કદી જોયું ખાગડા.
એને દુઃખ પડેલું. અટાણે અનુપમા સિરિયલ જોતા જોતા ઘણા કિચનમાં રોહડામાં રોતા હોય કે અનુપમા દુઃખી બહુ છે. હવે ઈ મુંબઈમાં આટા મારે રેન્જ રોવર લઈને. દુઃખી તો આપણો ધણી છે યાર. 2-3 હપ્તા ચડી ગયા છે એની કરો ને ત્યાં અનુપમાની પીડા ક્યાં ઘરમાં ફેરવો છો. બહુ અનુપમા દુઃખી છે બાપુ. આ તકલીફ પડે જાય. સાંભળવા જેવું સાંભળતા નથી આયા, પહેરવા જેવું પહેરતા નથી આપણે. અને આપણે બહારની સંસ્કૃતિને અપનાવવા માંડ્યા. આપણે પેલા ઘરે મહેમાન આવે તેમ કહેતા આવો આવો બાપા આવો, આવો શબ્દ નીકળી ગયો. મહેમાન જાય તો આવજો બોલતા એ નીકળી ગયો. હાય ને હેલો ને હવારીઓ ને એ બધું થઈ ગયું. ઇંગ્લિશ બોલવું એ ફેશન થઈ ગઈ છે. પણ હું તો એમ કહું છું ગુજરાતીને કે આપણી માતૃભાષાને જીવંત રાખજો યાર. હું ગુજરાતી છું એનો નશો રાખજો. સામે કોઈ ફફડાટી ઇંગ્લિશ ની વગાડે તો આપણે ગુજરાતીમાં ઝપટ કરવાની. ઈ નો મુંજાઈ જાય મને ખબર નથી પડતી. આપણે સામે કહી દેવાની સેમ ટુ યુ, અમને ખબર નથી પડતી. ગુજરાતી જીવતી તો રાખો યાર. પેલા તો આ વિક્રમભાઈ એમ કહેતા કે મારો બાપુ આવ્યો, મારા ગળાના મહેમાન ગતિ કરીને જજો. હવે આ બધું લુપ્ત થતું જાય છે. ત્યારે હું કહું છું ગુજરાતી ભાષાને જીવંત રાખજો. તમારા બાળકો મીડિયમ ઇંગ્લિશમાં ભણતા હોય જરૂરી છે. એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. આ જમાનાનું મોટું હથિયાર ભણતર છે. પણ એટલા ડિગ્રીઓ ને એટલા બધા ભણાવીને મોટા ન કરજો. 3 પેઢીના નામે બાપ દાદાના ભૂલી જાય. આપણા હગાવાલા આવે ને કે એકચ્યુઅલી પપ્પા મને ખબર નથી. એટલા બધા ન ભણાવશો. અને ભણાવો તો એટલા બધા આપણા બેકગ્રાઉન્ડમાં રાખીને ભણાવો કે આપણી ધરોહર, આપણી સંસ્કૃતિ, આપણો સનાતન ધર્મ ન ભૂલાઈ જાય એનું જ્ઞાન આપતા જાઓ. હું તો ઘણી વાર કહું છું, આ ડાપણની વાતો નથી કરતો તમારી સામે. બધા સમજદાર છે આમાં. કોઈને સલાહ દેવાની જરૂર નથી. જરૂર તો સહકારની. તમે બંગલો બનાવો ને એટલે ઘણા આવે સલાહ દેવા. આ બારી આઈ નહોતી મૂકવાની, આમ નહોતું. દઈ જાય 10 લાખ રૂપિયા ખબર પડે તને તે બનાવવા દે ને યાર. અમે આર્કિટેક્ટ ઇન્ટિરિયર બે રાખેલા છે. તું કા નાહક નો સલાહ આપે છે એમ નહીં. અરે બાદ સાથે હમ અપને મિજાજે મસ્તી કે, બાદ સાથે હમ અપને મિજાજે મસ્તી કે, ये इश्क ने तेरे दीदार का फकीर बना दिया यार. न जाने कौन सी शिकायत के हम शिकार हो गए. बापू जितना दिल साफ रखा उतने ही गुनेगार हो गए. આ દુનિયામાં તકલીફ ભોળાને પડે બાપુ. વરાડા મારા બેટા હડફેટે નથી આવતા, સીંડું ગોતી નીકળી જાય છે, હોજા હલવાઈ જાય છે. એટલે કીધું છે આમાં જીતના દિલ સાફ રખા ઉતને હી ગુનેગાર હો ગયે. પણ સંતોની હાજરી છે, ધર્મની વાતો આપણે કરવા. ત્યારે બાપુ એક પ્રસંગ મને તમને બધાને ગમશે, હું ડાયરામાં બોલું છું. ઇંગ્લેન્ડ માંથી આવવા વાળો ભૂરિયો, એટલે ઇંગ્લેન્ડમાં તો ભૂરિયા છે ને